कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे सब कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। श्री भागवत भगवान की जय। श्री गोपाल लाल प्यारे प्यारे की। की जय। उपस्थित मनोरथी परिवार एवं भागवत सुधानु रसपान करवावेला સર્વ ભાગ્યવાન ભગવદીજનો કથાયાત્રાનો આ ચતુર્થ દિવસ ગઈકાલે પ્રથમ સ્કંદનું આપણે દર્શન કરી રહ્યા હતા. સાક્ષાત શ્રીનાથજી બાબાનું આ વાંગમય સ્વરૂપ એવું શ્રીમદ ભાગવત, પુરાણોમાં તિલક એવું શ્રીમદ ભાગવત, મહાપુરાણ એવું શ્રીમદ ભાગવત, સ્વયં ભગવાનની વાણી એવું શ્રીમદ ભાગવત, સ્વયં ભગવાનનું સ્વરૂપ એવું શ્રીમદ ભાગવત. અને એવા શ્રીમદ ભાગવતના દર્શન કરતા પ્રથમ સ્કંદમાં વિરામ તરફ આપણે ગઈકાલે ગયા હતા. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો. શ્રાપ લાગ્યો, મૃત્યુ આવશે એવા સમાચાર મળ્યા. મૃત્યુને મારવાની કોશિશ ન કરી, મૃત્યુને સુધારવાની ચિંતા કરી. અમુક વસ્તુ જીવનમાં આવવાની જ છે, એનાથી તમે બચી નથી શકતા, એનાથી તમે ભાગી નથી શકતા, એને ફેસ કરવાનું જ છે. અને એટલા માટે એ દુઃખ હોય, એ સુખ હોય, એ વિપત્તિ હોય, એ સંકટ હોય, એ જન્મ હોય, એ મૃત્યુ હોય, એ બાળપણ હોય, એ યુવાની હોય યા વૃદ્ધાવસ્થા હોય, આ બધું જ જીવનમાં અનુભવવાનું જ છે. આપણે ઉત્તમ રીતે એને ફેસ કેમ કરીએ, એનો સામનો કઈ રીતે કરીએ, એનો સ્વીકાર કઈ રીતે કરીએ, આપણે તો એ કલા શીખવાની છે. હું વૃદ્ધ ન થાઉં એ સંભવ નથી,
પણ વૃદ્ધાવસ્થામાં પણ પ્રસન્નતામાં કેમ રહી શકું, આપણે તો એ શીખવાનું. મારા જીવનમાં દુઃખ નહીં આવે એ સંભવ નથી. દુનિયામાં ગમે તેટલા મોટા સ્થાન પર બેઠો હોય, ગમે તેટલો સુખ વૈભવની વચ્ચે રહેતો હોય, પણ એના જીવનમાં દુઃખ બહુ સહજ છે. નહીં આવે એની મહેનત નહીં કરવાની, આવે તો શું કરવાનું, કેવી સમજણ રાખવાની, કઈ રીતે એને ફેસ કરવાનું, શીખવાનું તો એ છે. એમ જ મૃત્યુ જાત સહી ધ્રુવો મૃત્યુ, ભગવદ્ ગીતામાં ભગવાનના વચન છે. આવવાનું જ છે, બધાને આવવાનું છે. પણ મૃત્યુ સમયે મારે મારા જીવનની અવસ્થા, મારી સમજણની અવસ્થા, એ મૃત્યુને મહોત્સવ માની, જેમ યુવાનીનો સ્વીકાર કર્યો, જેમ વૃદ્ધાવસ્થાનો સ્વીકાર કર્યો, એમ મૃત્યુનો પણ ઉત્સવ માનીને સ્વીકાર કરીશ. અને એટલા માટે કેટલીક બાબતો જીવનમાં બહુ સહજ છે, પણ એ સહજ રૂપે આવતી ઘટનાઓને ન સ્વીકારવાને કારણે અસહજ બની જાય છે. એનું રૂપ વિકૃત અને ભયંકર બની જાય છે. મૃત્યુ એક વાર મારે છે, પણ મૃત્યુનો ભય રોજ માણસને મારે છે. દરેકને કોઈ ને કોઈ પ્રકારે મૃત્યુનો ડર લાગે છે. મૃત્યુ તો એક જ વાર મારતું હોય છે માણસને, પણ એનો ભય કેટલી વાર મારી દે. એટલે કે મૃત્યુ કરતા પણ મૃત્યુનો ભય વધારે ભયંકર છે. દુઃખ માણસને અમુક વાર જીવનમાં આવે, પણ દુઃખ આવશે એનો ભય કેટલી વાર આવે છે. દુઃખ કરતા પણ દુઃખ આવવાનો ભય વધારે મોટો ને ભયંકર હોય છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા, એ આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક આવવાના તો છે જ, પણ હસતા મોઢે એનો સ્વીકાર કરો છો કે નહીં? અને જે દિવસે ભય જતો રહે છે એ દિવસે દુઃખ નાનું થઈ જાય છે. જે દિવસે ભય જતો રહે છે એ દિવસે મૃત્યુ પણ નાનું થઈ જાય છે. જીવન મોટું બની જાય છે. જીવન મોટું ને મૃત્યુ નાનું. જીવનની અવસ્થા લાંબી છે, મૃત્યુ ક્ષણિક છે, પણ આખી જીવન મૃત્યુનો વિચાર કરતા કરતા માણસ જીવતો હોય છે. શ્રાપ લાગ્યો, કોઈ સદગુરુને શોધ્યા. ઘણી વાર લોકો કહે મેં આને ગુરુ કર્યા. અરે એ તો ગુરુ હતા જ, આપણે શિષ્ય થઈને આવ્યા. આપણે કોઈને ગુરુ નથી કરતા, આપણે તો શિષ્ય થવા જઈએ છીએ. પણ અનુકૂળ ઉત્તર મળે એવા જ ગુરુની શોધમાં ચાલશો તો ક્યાંક ગુરુના નામે પણ છેતરાઈ જશો. ઘણીવાર અનુકૂળ જવાબ ન મળે એને કારણે લોકો ગુરુ બદલી નાખતા હોય છે. કારણ કે મેં ધાર્યું તો એ તો કહ્યું નહીં. તો આવી અનુકૂળ જ વાત ગોતવાની હોય તો પછી સદગુરુ જીવનમાં નહીં મળે. મારે એવા સદગુરુની આજ્ઞામાં રહેવું છે. અને જ્યારે સદગુરુની શોધ ચાલી છે, કારણ મૃત્યુનો ભય, જો દુઃખનો ભય ભગવાન દૂર કરે અને મૃત્યુનો ભય ગુરુ દૂર કરે છે. આ બે દુઃખ મોટા છે. દુઃખ આવે તો શું કરવું? આપણે ત્યાં તો અનેક પ્રકારથી સ્વયં આપણે મંગલાચરણમાં પણ બોલતા હોઈએ છીએ, ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર. ચિંતાઓ આવી જીવનમાં અને આવશે, સહજ છે. મન છે એટલે ચિંતાઓ પણ છે, પણ એનું નિવારણ ક્યાં છે? એક રીતે માણસ નિવારણ ગોતવા માટે સંસાર આગળ ફાફા મારે, અને સમજદાર વ્યક્તિ કોઈ મહાપુરુષનો આશ્રય લઈ લે, ભગવદ આશ્રય લઈ લે, ગ્રંથ આશ્રય લઈ લે, મંત્ર આશ્રય લઈ લે. ઉપાય કદાચ સંસારનો વ્યક્તિ કોઈ રસ્તો બતાવશે, દુઃખ સમાપ્ત નહીં કરી શકે, પણ ભગવાન કે ગુરુના શરણે જશો તે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
એ દુઃખ દૂર કરવાનો રસ્તો નહીં બતાવે, એ દુઃખને જ હરી લેશે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. સમસ્ત દુઃખોને હરનારા શ્રી મહાપ્રભુ છે. બે પ્રશ્નો કર્યા. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પરીક્ષિત મહારાજને થયું કે આ મૃત્યુ તો આજે આવ્યું એટલે મને ભાન આવ્યું, પણ મૃત્યુ કેવલ મને જ નથી આવવાનું, એ તો જીવમાં જેણે જન્મ લીધો છે એ પ્રત્યેકને આવવાનું છે. પ્રત્યેક જન્મ લેનાર વ્યક્તિને મૃત્યુ આવવાનું છે. તે બધાના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? 7 જ દિવસ છે, વધારે સમય નથી. અને વિચાર કરો, તમને કોઈ શ્રાપ આપે કે 7મા દિવસે મૃત્યુ, તો 7 દિવસમાં તમે કયા કયા કાર્ય કરો? એક સંસાર સંબંધી, બીજો સમાજ સંબંધી, ત્રીજો ભગવાન સંબંધી અને ચોથો સ્વ સંબંધી. આ ચારમાંથી કયા 4 કાર્યો તમે પસંદ કરો? વિચાર કરજો. 7મા દિવસે મૃત્યુ હોય તો આ 4માં, કારણ કે આ 4 પાસાઓ જીવનના હોય, અને એ કાર્ય શોધીને તમારી ડાયરીમાં લખી લેજો. તમને જીવનનું લક્ષ્ય મળી જશે. કારણ કે મૃત્યુ માણસને વિશુદ્ધ કરી. મૃત્યુનો વિચાર એટલે તો મહાભારતમાં પ્રસંગ આવ્યો ને, જ્યારે યક્ષ પ્રશ્નની ચર્ચા થઈ અને પાંડવો મર્યા અને છેલ્લે યુધિષ્ઠિર રહ્યા, અને યક્ષ પ્રશ્ન કરે છે, કિમ આશ્ચર્ય. યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો, આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? અને યુધિષ્ઠિરે જવાબ આપતા કહ્યું, દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ જ છે કે દરેકને ખબર છે કે મારે એક દિવસ જવાનું છે, છતાંય એ રીતે જીવે છે જાણે અમર પટ્ટો લખાવીને લાવ્યો હોય. જાણે એણે તો ક્યારે જવાનું જ નથી, એ તો જાણે અમર થઈને આવ્યો છે. આ જ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. અને એટલા માટે મૃત્યુ તો બહુ સહજ છે, સ્વાભાવિક છે. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? અને અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રવેશ કરીએ દ્વિતીય સ્કંદ. દ્વિતીય સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનું વામ ચરણ. પહેલા 2 સ્કંદ ચરણ છે ને ઠાકોરજીના. આપણે પણ જ્યારે પ્રભુ પાસે જઈએ તો ચરણારવિંદનો સ્પર્શ કરીએ છીએ, ચરણના દર્શન કરીએ. જ્યારે પણ હવેલી પણ દર્શન કરવા જાઓ તો પ્રભુના નખચંદ્રના દર્શન કરવા. કદાચ ત્યાં તમે સ્પર્શ ન કરી શકતા હો, પણ કેવલ પ્રભુના 10વિધ નખચંદ્રના દર્શન કરો ને તો એ 10 પ્રકારની ભક્તિનું તમને દાન આપે છે. એટલે પ્રભુના જે 10 નખચંદ્ર છે એ 10 પ્રકારની ભક્તિ છે. ચરણ સ્પર્શનો પણ આપણે ત્યાં પ્રકાર કહીએ છીએ, ડાબો જમણો ડાબો, અને પછી નેત્રોને લગાડીને વંદન કરતા હોઈએ છીએ. દરેકની આપણે ત્યાં ભાવના છે. ડાબું ચરણ એ સાધન લીલા, જમણું ચરણ એ અધિકાર લીલા. જેનો જેવો અધિકાર એને એવા સાધનમાં રુચિ, જેવો અધિકાર એવી સાધન રુચિ. બધાને ભાવ બધાને હોય, પણ રસ બધાનો જુદો જુદો હોય. જેવો અધિકાર હોય એવી રુચિ થાય. કોઈ એમ કે અમને તો માળાજી બનાવવામાં જ આનંદ આવ્યો, કોઈ એમ કે અમને તો સામગ્રી તમે કહો એટલી બનાવી આપી, અમને તો એમાં જ આનંદ આવે. કોઈ એમ કે અમને તો કીર્તન ગાવાનું કહો તો અમને તો આનંદ આવી જાય. કોઈ એમ કે અમને તો શૃંગાર કરવા દો ઠાકોરજીના તો અમને આનંદ આવી જાય. કરે છે બધા જ ભક્તિ, પણ અધિકાર અનુસાર સાધન રુચિ રહે છે. એને એમાં જ આનંદ આવે છે, અને સહજ રુચિ એમાં હોય છે. એટલે તો મહાપ્રભુજીએ 3 પ્રકારના જીવની સૃષ્ટિની જ્યારે વાત કરી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ સૃષ્ટિ. કોઈ પ્રભુના મનમાંથી પ્રગટી, એક વાણીમાંથી પ્રગટી મર્યાદા સૃષ્ટિ, પુષ્ટિ સૃષ્ટિ પુષ્ટિ કાયેન નિશ્ચય શ્રીઅંગમાંથી પ્રગટી. પ્રવાહી સૃષ્ટિને સંસારના કાર્યોમાં જ રસ આવે છે, અને ભક્તિમાં ભગવત કાર્યોમાં રસ નથી આવતો.
મર્યાદા સૃષ્ટિને ધર્મના સાધનો કરવામાં રસ છે. ધર્મ કરાવી લો, એને યાત્રા કરાવો, ઉપવાસ કરાવો, તપ કરાવો, યજ્ઞ કરાવો તો એને ગમે. પણ એને કહો કે તું ઠાકોરજીની સેવા કરવા બેસ તો એને રુચિ ના આવે. એને ધર્મમાં આસક્તિ હોય, ધર્મીમાં રસ ન હોય. પણ પુષ્ટિ કાયે ન નિશ્ચય, જે પુષ્ટિ સૃષ્ટિ છે મહાપ્રભુજી કહે ઠાકોરજીએ એ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવી છે અને એને શ્રીઅંગની સેવામાં જ રુચિ છે. એને ભગવત સેવામાં જ આનંદ આવે છે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગી જીવોને સાધન આપો ને તો ન ગમે, એને સેવા આપો તો ગમે. એને કે તું તારા આટલા લાખ જપ કરવાના છે, તેમ કે જે એના કરતા મને સામગ્રી કરીને ઠાકોરજીને ભોગ ધરવા દો. એને શ્રીઅંગની સેવામાં રુચિ છે. જેનો જેવો અધિકાર એવી એને રુચિ. ખોટું કોઈ નથી, એનો અધિકાર એટલો છે. અને એટલા માટે દરેકનો અધિકાર જુદો છે. અને એટલા માટે કોઈને પણ સાચો ખોટો એ રીતે મૂલ્યાંકન નહીં કરવા. માનવું એમ આનો આટલો જ અધિકાર હશે. પ્રશ્ન કર્યા, સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. જ્યારે ગુરુ પાસે જઈને ભગવત વિષયક પ્રશ્ન થાય તો ગુરુને પણ પ્રસન્નતા થાય. અને સુખદેવજી બોલ્યા, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પર. વર્યાનેશ તે પ્રશ્ન. મહારાજ, આપે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. આ અધિકાર લીલા છે અને આ સાધન લીલા છે. તત્વ ધ્યાનમ, ઋત પ્રસાદ અને મનન પ્રકરણ, આમ 3 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા આ સ્કંદના. શ્રેષ્ઠ પ્રશ્ન સાંભળીને પ્રસન્ન થયા. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને ઉપાય સુખદેવજી બતાવતા બોલ્યા, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. જીવનમાં અભયની ઈચ્છા રાખવા વાળાએ ભગવાનની ભક્તિ કરવી. નિર્ભય બનાવનારો કેવલ પરમાત્મા છે. અભયમ સત્વ સંશુદ્ધિ, અભયનું દાન કરનારો પરમાત્મા છે. અને જેને ભગવાનનો આશ્રય સિદ્ધ થઈ જાય ને એને પછી કોઈ સંસારનો ભય રહેતો નથી. જુઓ ને આપણા ભગવદીઓના ચરિત્ર જુઓ. કુમનદાસની વાર્તામાં જુઓ, અકબર બાદશાહે બોલાવ્યા અને કુમનદાસને કહ્યું કે કંઈક પદ ગાઓ, અમારા ગુણગાન કરો. એક તો જવાની ઈચ્છા નહોતી પ્રભુને છોડીને, અને પરાણે બોલાવ્યા અકબર બાદશાહ અને પાછું કહ્યું કે મારા ગુણગાન કર્યો. એટલે કુંભનદાસને આવ્યો ક્રોધ અને પદ રચીને ગાયું, ભક્તન કો કહા सीकरी काम आवत जात पनैया टूटी बिसर गयो हरि नाम और जाको मुख देखे दुख उपजत ताको करनो પડ્યો પ્રણામ. અરે જેનું મુખ જોઈને દુઃખ થાય એને પ્રણામ કરવું પડ્યું. બે ક્ષણ તો રાજા ક્રોધાયમાન થઈ ગયા. સમજમાં આવ્યું આ તો ભગવદી છે, આને કોઈ લાલસા નથી તો મારી પ્રશંસા શા માટે કરે. પ્રસન્ન થયા રાજા. કહ્યું કે કુમનદાસ મારી પાસે કંઈક માંગો, હું તમારા પર ખુશ થયો છું. અને હવે તો વધારે નારાજ થયા કુમનદાસ. અરે અમે ઠાકોરજીના ભરોસે જીવનારા, અમે સંસારના લોકો પાસે ક્યાં હાથ ફેલાવાના. પણ કહ્યું કે કંઈક માંગો. ત્યારે કહ્યું કે મહારાજ હું કંઈક માંગીશ તો આપને ખોટું લાગશે. અરે નાના, ખોટું નહીં લાગે, તમે કહો એ આપીશ. અને ત્યારે કુમનદાસે કહ્યું કે મહારાજ આપ આપવા જ ઈચ્છતા હો તો એટલું જ માંગુ છું કે આજ પછી મને બોલાવતા નહીં અને તમારો ચહેરો બતાવતા નહીં. અને ત્યારે અકબર બાદશાહ સમજી ગયા કે ભગવાનથી દૂર થઈ ભક્તોને બીજું શું જોઈએ. એમને તો પ્રભુનું સાનિધ્ય જોઈએ છે. પ્રભુથી દૂર થવું એમને ગમતું નથી. મેં અહીંયા એમને બોલાવીને અપરાધ કર્યો, એમને ઠાકોરજીથી દૂર કર્યા. નિર્ભયતા આવી જાય. ભક્તિ આવે ને પછી માણસ નિર્ભય બની જાય. એને કોઈનો ડર ન રહે.
હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો, અને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જો. દયારામભાઈ પણ એટલે જ કહ્યું ને કે હરિનો માર્ગ સુરાનો છે, ડરપોકોનો માર્ગ આ નથી. નહીં તો ઘણાને એમ થાય કે સેવા પધરાવીશ તો લોકો નામ થશે, બ્રહ્મ સમાન લઈ તો ઘરના લોકો આમ કહેશે, આ કરીશ તો આમ થશે. જે બધાનું વિચાર્યા કરે ને એ જાતનું કલ્યાણ ન કરી શકે. બધાના મન સાચવવા જશો તો પ્રભુને પ્રસન્ન નહીં કરી શકો, પણ પ્રભુને પ્રસન્ન કરશો ને તો આપમેળે બધા રાજી થઈ જશે. એકવાર જે અનુકૂળતાઓને ગોતતા રહે છે એ કરી નથી શકતા, અને જે કરવા લાગે છે ને ઠાકોરજી એને બધુંય અનુકૂળ કરી આપે છે. લોકોને સમજાવવા કરતા પ્રભુ આગળ વિનંતી કરો. જો બધું બધાને અનુકૂળ હોય સંભવ નથી, ઘણીવાર વિપરીતતા પણ હોય પરિવારમાં, સંસારમાં, કુટુંબમાં, પણ એક એકને પકડી પકડીને સમજાવવા જશો તો કામ નહીં થાય. ઠાકોરજી પાસે બેસો, પાઠ કરો, માળા કરો, સેવા કરો, અને ઠાકોરજીને વિનંતી કરો કે પ્રભુ આ બધાના મન ફેરવી દેજે. અને જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એટલે સંસારના પરિવારના લોકોના ચહેરા જોઈને જીવ બાળ્યા કરતા ઠાકોરજી આગળ બેસીને એને વિનંતી કરવી. કારણ કે બુદ્ધિને ફેરવનારો અમારો ઠાકોરજી છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ હતું. બુદ્ધિને ફેરવનારા ઠાકોરજી છે. એટલે ન માનતા હોય, અનુકૂળ ન હોય એને કહી કહીને ટોકી ટોકીને જીવ બાળીને રહેવા કરતા ઠાકોરજીને કહેવું કે પ્રભુ આ આપના જીવો છે, આણે ભલે બ્રહ્મસમન નથી લીધું પણ મેં લીધું ત્યારે આનું સમર્પણ કરી દીધું છે. તમે બ્રહ્મસમન લો છો ને ત્યારે તમારા આપ્તજનોના નામ બોલો છો, તમે તમારા સ્વજનોનું સમર્પણ કરી દો છો. એટલા માટે પ્રભુને કહેવું. લોકોને કહેવા જશો તો ઉદ્વેગ થશે. પ્રભુને વિનંતી કરજો કે પ્રભુ આપ આ લોકોના મન ફેરવો. અને જોજો ઠાકોરજી એવી કૃપા કરશે ને, ક્યારે ન આવતા હોય એમના ધીમે ધીમે મન બદલાવા લાગશે. બને તો રોજ પ્રસાદી ઠાકોરજીની ધરેલી મિશ્રી હોય ને એ બધાને પ્રસાદ રૂપે આપો. ભગવદ પ્રસાદ પણ મનમાં જશે ને, એના અંદર જશે ને તોય બુદ્ધિ ફેરવાશે. પણ હવે આ માનતા નથી, આ કરતા નથી ને એમ કરી કરીને ઘણા લોકોને જો એ જીવત બાળ્યા કરે, એનાથી તો તમારી ભક્તિ છૂટી જશે. આ અમારો લાલન પ્રસન્ન થશે ને. જો બાળક જન્મ્યું હોય ને ત્યારે નાનકડું હોય, 1 મહિનાનું, ચાલતું ન હોય, બોલતું ન હોય, એટલે મા પાસે જ રહેતું હોય. એટલે બાકી બધાને બાળક થયો એનો આનંદ હોય પણ બહુ વહાલ ના આવે, કારણ કે હજી એના ખોળામાં આવ્યું ના હોય. પણ થોડુંક મોટું થાય, ઘૂંટણીએ ચાલતું થાય અને ધીમે ધીમે દોડતું દોડતું દાદાના ખોળામાં જાય, ભાઈના ખોળામાં જાય, એટલે બધાને ગોદમાં લે એટલે ધીમે ધીમે વહાલ આવવા લાગે. અને પછી તો બધા કહે આજે તો હું રમાડીશું, હમણાં મને આપો. પછી તો બધાને પ્રેમ આવવા લાગે. એમ તમારી સેવામાં પહેલા કોઈ ના આવતું હોય, પછી ધીમે ધીમે પરિવારનો એક વ્યક્તિ આવે કે લાવ હું જારીજી ભરું, લાવ હું બહાર જાઉં છું, ઠાકોરજી માટે કંઈ લાવવાનું છે. એને ધીમે ધીમે પ્રેમ જાગવા લાગે. ત્યારે માનજો તમારા લાલન હવે મોટા થયા અને ઘૂંટણીએ ચાલતા ચાલતા પહેલા આના ખોળામાં ગયા અને આની ગોદમાં ગયા એટલે એને વાલ આવ્યું, એને પ્રેમ આવ્યો. એમ અમારો આ લાલન છે ને એક જગ્યાએ બેસો એવો છે જ નહીં. એ ધીમે ધીમે ઘરના બધા લોકોને ખેંચી લેશે. ધીમે ધીમે આ પ્રભુ પધારે એટલે પ્રભુમાં માનતાય ન હોય એ લોકો જોડાવા લાગે. આ સપ્તાહથી તો મને એ જ કહેતા કે જે અહીંયા એટલી મોટી સંખ્યામાં અમે લોકો છે બધા એવા છે જે પહેલી વાર જ કથા સાંભળી રહ્યા છે. અને ઘણા એમ જ કીધું હતું અમે 1 દિવસ આવીશું પછી નહીં આવીએ, અને હવે 7 દિવસ આવવાનો સંકલ્પ કરી લીધો છે. ત્યારે માનજો ભાગવતમાં રહેલા ભગવાન એના ખોળામાં ગયા. ઠાકોરજી એને ખેંચ્યા, એને પકડ્યા. આ જ પ્રભુની કૃપા છે. આનાથી મોટો પ્રમાણ આપણને શું જોઈએ કે જો ને પ્રભુ આપણને પકડે છે, ખેંચે છે એની તરફ. કહ્યું શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે ને, અભયતા એ પ્રભુ આપે છે. અને એટલા માટે નિર્ભય થવાનો એક જ, ભક્તોને કોઈનો ભય નથી હોતો, કારણ એને ભગવાન પર ભરોસો હોય છે. જેટલો ભરોસો કમજોર એટલી ચિંતા મોટી, અને જેટલો ભરોસો મોટો એટલી ચિંતા નાની.
દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય ભરોસો છે, એટલે કોઈનો ભય નથી. એટલે અમારા સાહિત્યકારો એમ કહે ને કે ભગવાન પાસે જઈને એમ ન કહો કે મને બહુ મોટું દુઃખ છે, પણ દુઃખને જઈને કહો કે મારી પાસે બહુ મોટો ભગવાન છે, મારો ભગવાન બહુ મોટો છે, એની આગળ તું બહુ નાનો છે. અભયતાનો માર્ગ બતાવ્યો છે, અનેક પ્રકારની ચર્ચા કરી છે. કહ્યું 7 દિવસ તો ઘણા છે, 2 ઘડીમાં ઉદ્ધાર થાય એવી ઘટનાઓ છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની કથા કહી છે. કથા કહેતા પહેલા સુખદેવજીએ રાધાજીનું સ્મરણ કર્યું છે મંગલાચરણમાં. વિદુર કાષ્ઠાય મુહુ કુયોગી નામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા. એમ કહેવાય છે કે રાધાજીનું નામ ભાગવતજીમાં નથી, પણ મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે આ દ્વિતીય સ્કંદના મંગલાચરણમાં સુખદેવજીએ રાધાજીનું સ્મરણ કર્યું છે રાધસા કહીને. મહાપ્રભુજી કહે આ રાધસ નામની એવી અલૌકિક શક્તિ છે જેની સાથે પ્રભુ વૈકુંઠમાં અલૌકિક વિહાર કરે છે. સુખદેવજીના ગુરુ છે રાધાજી. સુવા પડાવત સારંગ નૈની, આપણે ત્યાં પદ આવે છે. રાધાજીના હાથમાં એક શુક બેઠું હોય છે, અને આખી રાત્રિ ને દિવસ જે લીલા થઈ હોય એ લીલા રાધાજી એ શુકની આગળ અવગાહન કરે છે, અને પછી શુક અહર્નિશ એનું ગાન કરે છે. ભાગવતજીમાં તો સુખદેવજી પાસે બહુ સમય નહોતો, અને રાસલીલામાં ગોપીઓ દોડી, એમાં તો પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો કે ગોપીઓ કાંત ભાવથી પ્રભુ પાસે કેમ દોડી, અને જ્યાં શંકા કરી એટલે સુખદેવજીએ ત્યાં જ કથાને વિરામ આપી દીધો. એટલે બધી લીલાઓનું વિસ્તારથી વર્ણન ન કરી. એ તો આપણા અષ્ટસખાઓ ભૂતલ પર પધાર્યા અને એ બધી જ લીલાઓને પ્રગટ કરી. એટલે જ આપણે ત્યાં જે ભગવત ભજન કીર્તન ગાય એને શું કહેવાય? કીર્તનિયા. કીર એટલે સુખ, તનિયા એટલે એના વંશજ, એટલે એને કહેવાય કીર્તનિયા. જે સુખદેવજીએ લીલાઓ ગાઈ અને પ્રગટ ન કરી શક્યા એ અષ્ટછાપ દ્વારા પ્રગટ થઈ. આ સમગ્ર હોરીખેલ લીલા, દાન લીલા, માન લીલા, હિંડોરા લીલા, આપણી વર્ષોત્સવની સમગ્ર લીલાઓ અષ્ટસખાઓએ ગાઈ છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે. ભગવાન ક્ષીરસાગરમાં નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને ચારે બાજુ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. ચારે બાજુ જલ છે, અને જલમાં પરપોટા થાય ને પરપોટા ફૂટે તો અવાજ આવે તપ 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 તપ. અને બ્રહ્માજીના કાનમાં શબ્દો પડ્યા તપ તપ તપ, અને બ્રહ્માજી તપ કરવા બિરાજી ગયા. કમળની નાળમાં ગયા પણ ક્યાંય અંત ન પામ્યા. તપ કરવા બિરાજમાન થયા. પ્રભુ આવ્યા ધ્યાનમાં, અને 4 શ્લોકમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ પરમાત્માએ કર્યો, જેનું આ 18,000 એ વિસ્તાર છે. ભગવાન આદિ વક્તા છે ભાગવતજીના, એટલે તો કહ્યું ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાને કહ્યું છે ભાગવતજી. એમને બ્રહ્માજી, નારદજી, સનતકુમારો, સંતકુમારથી નારદજીથી વ્યાસજી, ત્યાંથી સુખદેવજી. આખી ભાગવતજીની પરંપરા છે. આપણે ત્યાં પરંપરાનું બળ હોવું જોઈએ, મહત્વનું છે. મંત્રો તો ચોપડીમાં પણ મળે, પણ ચોપડીમાંથી વાંચીને મંત્ર દીક્ષા ન થાય. પણ ગુરુ જે પરંપરાથી જોડાયા હોય આદિ પુરુષથી, એના મુખથી મંત્ર સાંભળવો જોઈએ, ત્યારે એ મંત્રની દીક્ષા થઈ કહેવાય. કંઠી તો બજારમાં 20 રૂપિયા કોડી મળે, પણ બજારમાંથી લઈને પહેરી ન લેવાય. કોઈના હાથે મંત્ર દીક્ષા લઈને ધારણ કરાય, અને ત્યારે એ મંત્રનું રોપણ હૃદયમાં થાય. એની આખી પ્રક્રિયા છે. પરંપરાનું બળ આપણે ત્યાં કહેવાય, એટલે જ એને કહેવાય સંપ્રદાય. જે પરંપરાથી ચાલે છે એની મહત્તા છે. અને એટલા માટે આ પરંપરાથી ભાગવતજી આવે છે. વક્તાના લક્ષણમાં પણ કહ્યું છે કે પરંપરાથી ભાગવતજી ભણેલા હોવા જોઈએ, ગુરુ મુખ્ય ભાગવતજીનું શ્રવણ કર્યું હોવું જોઈએ. અહીંયા
ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ પરમાત્માએ આપ્યો છે. 4 શ્લોકમાં સમગ્ર ભાગવતજી કહી દીધું. કારણ કે વેદાંતના 4 શબ્દો છે. આ 4 શબ્દ ઉપર સમગ્ર વેદાંત છે. બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ 4 શબ્દનો વિસ્તાર સમગ્ર વેદાંતમાં કર્યો છે. આપણા આચાર્યો પણ જ્યારે બ્રહ્મસૂત્ર ઉપર ટીકા કરે છે ત્યારે આ 4 શબ્દો ઉપર વિસ્તાર કરે. એને જ આચાર્ય કહેવાય જાય આ 4 તત્વોનું સ્વરૂપ સમજાવે. બ્રહ્મનું સ્વરૂપ શું છે, જીવનું સ્વરૂપ શું છે, જગતનું સ્વરૂપ શું છે અને માયાનું સ્વરૂપ શું છે. એટલે તો જુદા જુદા મત આવ્યા ને. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, માયાવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ. આ વિભિન્નતા ક્યાંથી છે? આ 4 શબ્દોને જુદા દૃષ્ટિકોણથી જોઈ. કોઈએ દ્વૈતવાદ બતાવ્યો, કોઈ અદ્વૈતવાદ બતાવ્યો, કોઈએ વિશિષ્ટાદ્વૈત બતાવ્યો અને આ 4ના જુદા જુદા સ્વરૂપના વ્યાખ્યાઓ કરી. આ જુદા જુદા આચાર્યો, શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, નિંબાર્કાચાર્ય અને વલ્લભાચાર્ય. અને આ રીતે 5 આચાર્યો પ્રધાન રૂપે હિન્દુ ધર્મના કહેવાય. અને એને અંતર્ગત બધી શાખાઓ અને પરંપરાઓ આવે. તો આ 4નું સ્વરૂપ આ ચતુશ્લોકી ભાગવતમાં સમજાવ્યું. આइए દર્શન કરતા. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા પરમાત્મા બોલ્યા કે આ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે, શું છે? અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. અહમેવા સમેવાગ્રે અહમ ઈવ અગ્રે. કંઈ જ નહોતું ત્યારે હું હતો. બધું જ દેખાઈ રહ્યું છે એ હું જ છું. કાંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. જે ત્રિકાલા બાધિત છે એ જ સત્ય છે. કાળ જેના પર પ્રભાવ નથી કરતો. કાંઈ જ નહોતું ત્યારે બ્રહ્મ તો હતો જ. બધું જ છે તો બ્રહ્મ છે. બ્રહ્મના પણ અનેક રૂપ બતાવવામાં આવ્યા. 5 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી બ્રહ્મના. પર સ્વરૂપ, પુરુષ સ્વરૂપ, વિરાટ સ્વરૂપ, ગુણ સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ. અનેક અનેક સ્વરૂપથી પરમાત્માના સ્વરૂપોની ચર્ચા થાય છે. કારણ કે આપણે પ્રાય ઘણા લોકો એમ કહે કે કણ કણમાં ઈશ્વર છે. કોઈ એમ કહે કે તમારી અંદર ભગવાન છે. કોઈ એમ કહે કે તમે જેની સેવા કરો છો એ ભગવાન છે. તો આમાં સાચું શું? તો કે ત્રણેય સાચું છે. કણકણમાં પણ એ છે, તમારી અંદર છે, પણ અંશ રૂપે છે, પૂર્ણ રૂપે નથી. પણ તમે જેની સેવા કરો છો એ પુરુષોત્તમ છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. ગીતાજીમાં સૂત્ર ભગવાને આપ્યું છે, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. તું જે પ્રકારે મને ભજીશ હું પણ તને એ રીતે ભજીશ. નહીં તો ઘણા લોકો એમ કે દુનિયાને જમાડે છે એને આપણે શું ભોગ ધરવાનો હોય. હા, દુનિયાને જમાડે એવો જો તમારામાં અંદર ભાવ હોય, જ્ઞાન માર્ગી ભાવ હોય, તો દુનિયાને જમાડનારો એ જ છે. પણ તમારી અંદર ભક્તિ માર્ગી ભાવ હોય કે હું યશોદા અને બાળક, તો એને ભૂખ પણ લાગે છે. આ પરમાત્માનું વચન છે. તું જે ભાવે મને ભજીશ હું એ રીતે તને રિસ્પોન્સ આપીશ, હું તને એ રીતે ભજીશ. તારી અંદર માનો ભાવ યશોદાનો હશે તો હું બાળક બની જઈશ. એ તો ઘણા કે દુનિયાને જગાડનારો, આપણે શું પોઢાવાના શું જગાવવાના. હા, તમારો જો જ્ઞાન માર્ગી ભાવ હોય તો એ તટસ્થ છે, એ નથી સૂતો નથી જાગતો. પણ યશોદાનો ભાવ હોય તો એને નિંદ્રા પણ આવે અને જાગે પણ છે. તમારે એને જગાડવો પડે કે લાલ ને જાગો હો ભયો ભોર. ગીતાજીમાં પણ ભગવાને યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ત્રણેય રૂપની ચર્ચા કરી. જગત રૂપે દેખાય અક્ષર, અંતર્યામી રૂપે અક્ષર રૂપે બિરાજમાન છે.
અને આ બંને જે રૂપ ધારણ કરે એ પુરુષોત્તમ છે, જે આ બધા જ ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરનારો. એટલે આપણે જેની સેવા કરીએ છીએ ને એ પુરુષોત્તમની સેવા કરીએ છીએ. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બ્રહ્મના સ્વરૂપની અનેક પ્રકારથી ચર્ચા કરી. એને બ્રહ્મ કયો, એને ભગવાન કયો, એને જ પરમાત્મા કયો, અને એને જ ભાગવતમાં કૃષ્ણ કયો છે. કૃષિર્ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્યભિધીયતે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા, ડેફિનેશન ઉપનિષદમાં કરવામાં આવી. કૃષિર્ભુવાચકો, ભૂ સત્તાયામ, કૃષ્ણનો અર્થ થાય સત્તા, અને અણાનો શબ્દ અર્થ થાય આનંદ. જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. અને એટલા માટે એ પરમાત્મા નંદ બાબાના ઘરે લાલન બનીને આવ્યા, એ કૃષ્ણ રૂપે ઓળખાયા છે પરબ્રહ્મ. આ જ પરમાત્મા જુદા જુદા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત લીલા કરે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. બ્રહ્મ સત્ય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પૂર્ણાનંદ પરમાત્મા છે, અલ્પાનંદ જીવ છે, અને નિરાનંદ જગત છે. અગ્નિમાંથી તણખા ઉડે ત્યારે અગ્નિ પૂર્ણ અગ્નિ રૂપ, આનંદ રૂપ. તણખો ઉડ્યો ને જેમાં ગરમાશ છે તે જ છે એ જીવ, અને ગરમાટ જતી રહે ને રાખ બચી જાય એ નિરાનંદ જગત છે. પણ બ્રહ્મ જ અલ્પાનંદ અને નિરાનંદ રૂપે વ્યાપ્ત છે. આગળ જગત, માયા અને જીવની ચર્ચા કરી. દશવિધ લીલાઓનું વર્ણન કર્યું. શ્રીમદ ભાગવતમાં તૃતીય સ્કંદથી, ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની 10 લીલાઓનું વર્ણન છે. અને એનું વર્ણન કરતા શુકદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદથી સર્ગ લીલાથી શરૂ કરી 12મા સ્કંદમાં આશ્રય લીલા સુધી આ દશવિધ લીલાઓનું ભાગવતજીમાં વર્ણન છે. ભગવાનની લીલાઓ કેટલી, તો આપણે ઘણી વાર કહીએ દાન લીલા, માન લીલા, રાસ લીલા. અરે આ બધી લીલાઓ તો એક નિરોધ લીલાને અંતર્ગત છે. પણ ત્રીજા સ્કંદથી સર્ગ લીલાથી શરૂ થાય.
દશ લીલા યુતમ સદા, એમ મહાપ્રભુજી પણ કારિકામાં લખે છે. સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. પ્રભુ સદાય દશ લીલા યુક્ત છે. અને આ 10 લીલાઓ કઈ છે એ તૃતીય સ્કંદથી આપણે દર્શન કરીશું. દ્વિતીય સ્કંદને અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. 2 પ્રકારનો સર્ગ છે મહાપ્રભુજી સમજાવે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દૈવી અને આસુરી 2 મુહૂર્ત પ્રગટાવી. હા, દૈવી સર્ગ છે અને આસુરી સર્ગ છે. દુનિયામાં વિવિધતા એ ભગવાનનું સર્જન છે. જુદા જુદા દુનિયામાં લોકો છે જ, એટલે દુનિયાને પરાણે એક કરવાની કોશિશ ન કરો. આ દુનિયામાં ઝઘડા અને ક્લેશ એટલા માટે જ ઊભા થાય છે કે આપણે બધાને પરાણે એક કરવાની કોશિશ કરીએ છીએ. ભગવાને રચ્યા જ જુદા જુદા છે. દુનિયામાં શાંતિ લાવવા માટે બધાને એક કરવાની જરૂર નથી. દુનિયામાં શાંતિ લાવવા માટે બીજાના જુદાપણાનો સ્વીકાર કરવાની જરૂર છે. આપણે પરાણે જે કોશિશ કરીએ કે આ જ માને, આ જ ખાય, આમ જ કરે, આ જ કરે, મારા જેવો બીજો થઈ જાય, એની જે ખોટી મહેનત કરીએ છીએ ને એના કારણે ક્લેશ વધારે ઊભા થાય છે. જુદાપણાનો સ્વીકાર કરો. હા, સમજ ન હોય એને સમજ આપવી જરૂરી છે, પણ જુદો જ છે એ જુદાપણાનો સ્વીકાર કરો. હવે વિચાર કરો, બધા જ શ્રીનાથજીને માનવા લાગે તો અત્યારે દર્શન કરવામાં તકલીફ પડે, નહીં તો બીજે શું થાય? બધા જુદી જુદી માન્યતા અને જુદો જુદો અધિકાર અને જુદી જુદી શ્રદ્ધા. અને ભગવાન પણ ગીતાજીમાં કહે છે, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા રચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જ્યાં જેને માને છે ત્યાં એની હું શ્રદ્ધા દ્રઢ કરું છું. વનનેસ કરતા ટુગેધરનેસ વધારે ઉત્તમ છે. કારણ કે બધાને એક કરવા ને એક જગ્યાએ ભેગા કરવા ને એક સાથે લાવવાની જે કોશિશ કરશો એનાથી સંઘર્ષો મોટા ઊભા થશે. ઘરે પણ પરિવારમાં ઘણા લોકો કુંડલી મેળવે કે અમારા બંનેના ખબરની ઉતાવળમાં લગ્ન થઈ ગયા, કઈ મેળ જ નથી ખાતો. પણ આ જુદાપણું જ મેળ છે. એક ભાઈ એમના મેરેજ સર્ટિફિકેટ નામ ધારી 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 અડધો કલાકથી જુએ. કોઈ પૂછ્યું આ શું જુએ છે? કે ના, એક્સપાયરી ડેટ ગોતું છું. તો કે આમાં ના હોય. જુદાપણું જ મેળાપ છે. આપણે એમ માનીએ કે એક જ ભાવે ને એક જ ગમે, ઉલટાનું જુદાપણું જ હોય, એ જ મેળાપ. એટલે જોજો, પતિ બહુ ઉતાવળો હશે તો પત્ની ધીમી હશે, પત્ની ઉતાવળી હશે તો પતિ ધીરો હશે, એનું ગળ્યું ભાવતું હશે અને તીખું ભાવતું હશે. આપણે માનીએ કે મેળાપ એટલે બધું એક સરખું. ના, વિવિધતા જીવનમાં આવે એ જ મેળાપ છે. એનાથી જ જીવનમાં આનંદ છે. ક્યાંક જુદાપણાનો સ્વીકાર કરશો તો શાંતિ આપમેળે પ્રગટ થશે. પણ સુધારવાની મહેનત કરવા જશો, એટલે કહું કે તું રોટલી બનાવે છે પણ બા જેવી બનાવે તો તને બરાબર કહું. ત્યારે વહુએ કહ્યું, તમે બાપુજી જેવો લોટ બાંધી આપો તો બા જેવી રોટલી બને. બીજું તો શું થાય? તો આજે જુદાપણાનો સ્વીકાર નથી એટલે સંઘર્ષ છે. અને પાછા લોકો ચિંતા શું કરે? દુનિયા એક થઈ જવાનું, દુનિયા એક માની દેવાનું. અમેરિકા આ કેમ લડે છે? અરે ઘરમાં તું રોજ લડે છે એનું કઈ નહીં. એટલે મોટા મોટા પ્રોબ્લેમના સોલ્યુશન લાવવા છે, પણ પોતાના ઘરમાં જે નાના નાના પ્રોબ્લેમ છે એની ચિંતા નથી કરવી. દુનિયામાં શાંતિની શરૂઆત ઘરમાં શાંતિથી કરો. અને યુવાનોને બહુ હોય એવું કે દુનિયામાં શાંતિ હોવી જોઈએ, આમ હોવું જોઈએ, અને ઘરમાં રોજ મા બાપ જોડે ઝઘડતા હોય, સ્વજનો જોડે બાજતા હોય. અરે શાંતિની શરૂઆત પોતાનાથી કરો. મારે કારણે હું ક્યાંય ક્લેશ ઉભો નહીં કરું. આ વિશ્વ શાંતિની શરૂઆતનું મંત્ર છે. તમે ઈચ્છો છો દુનિયામાં શાંતિ થાય તો બસ ઘરમાં શાંતિથી શરૂ કરો.
વ્યક્તિઓ કરતા કરતા જ દુનિયા બને છે. આપણે આપણા જીવનમાં શાંતિ પ્રગટાવી નથી, દુનિયામાં શાંતિ જોઈએ છે. અને એટલા માટે દુનિયામાં બધા એક માનવું જોઈએ ને એક કરવું જોઈએ. ઘરમાં જ 5 જણા, કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણાનું ભાવે, કોઈને પૂરી ભાવે, કોઈને રોટલી ભાવે. ઘરમાં 5 જણાની ચોઈસ જુદી છે, તો દુનિયાના લોકોની એક જ પસંદગી કેમ થઈ જાય? અને દુનિયામાં આને વિરોધ ન માનો કે બધું વિરોધી છે. વિરોધી નથી. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે. વિવિધતા અને વિરોધ બંનેનો ફરક સમજો. જુદાપણું એ કમજોરી નથી, એ દુનિયાનું સૌંદર્ય છે, એ સુંદરતા છે દુનિયાની. એટલે પોતાનાથી કોઈ જુદો વ્યક્તિ જુઓ, એને સંઘર્ષમય ન માનો. વિચાર જુદા હોઈ શકે, પણ એની જોડે વેર બાંધી લેવું જરૂરી થોડી છે. આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો વિરોધી થોડી થઈ જાય છે, એ આપણો દુશ્મન થોડી થઈ જાય છે. એના વિચાર જુદા છે. અને શ્રેષ્ઠ સમજદાર વ્યક્તિ એ છે જે પોતાનાથી જુદું વિચારનો પણ સ્વીકાર કરી શકે છે કે હા, જુદા વિચારને તમે સહર્ષ સ્વીકારી શકો છો. શ્રેષ્ઠ સમજદાર વ્યક્તિ એ છે. ભણેલો વ્યક્તિ એ છે. ભણેલો વ્યક્તિ એટલે કેવળ ડિગ્રી લઈને સારી જોબ મેળવી લે એ જ નહીં. સંસારમાં ઉત્તમ રીતે જીવી શકે એ સાચું ભણતર છે. અને જો એ ન ભણ્યા તો બાકી બધું જ ભણતર ભાર બની જશે. આજે દુનિયામાં ભણતર ભાર બની. બેકારીનું કારણ અભણતા નથી, ભણતર છે. ખેડૂતનો દીકરો બીકોમ થઈ જાય એટલે પછી કોઈ કામનો ના રહે, એમ થઈ જાય. ખેતી ગમે નહીં અને સારી જોબ મળે નહીં એટલે ફ્રસ્ટ્રેટ થઈને જ ભયા કરે. અરે એના કરતા ઉત્તમ રીતે ખેતી કર, તોય જીવનમાં સારો રસ્તો મળશે. ઘણીવાર ભણી લેવાથી નાના કામમાં શરમ, અને આ તો વિચાર કરો તો કેટલું મોટું કામ છે. ભારત વર્ષમાં પહેલા બધા સ્વરોજગાર કરતા તો બધાના હાથમાં કામ હતું. પછી જ્યારે પાશ્ચાત્ય પ્રભાવ આવ્યો, ભણીને જોબ કરવાની વિચારધારા આવી, એને કારણે બેકારી વધી છે. લોકો એમ સમજે કે ન ભણવાને કારણે. ન ભણેલા વ્યક્તિ, દરેક વ્યક્તિ પાસે કામ છે. બેકાર ભણેલા વ્યક્તિઓ જ છે. કારણ કે જે બાપ દાદાનું, પૂર્વજોનું કાર્ય હતું એ ગમે નહીં, અને બીજું કામ એને લાયક મળે નહીં, કારણ કે એવું ભણતર ન હોય. એટલે દુનિયાને જ્યારે તમે ચિંતન કરો છો, વિચાર કરો છો, આપણે એમ માનીએ કે દુનિયામાં સુખ માટે બેંકો વધારે હોવી જોઈએ, હોસ્પિટલો વધારે હોવી જોઈએ, સ્કૂલો વધારે હોવી જોઈએ, કોર્ટો વધારે ને પોલીસ સ્ટેશનો વધારે હોવા જોઈએ. 100 વર્ષ પહેલા આજે જેટલી બેંકો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી હોસ્પિટલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી સ્કૂલો છે એટલી નહોતી. પણ 100 વર્ષ પહેલા આપણા બાપ દાદાઓ જેટલા સુખ અને શાંતિમય હતા, એવી શાંતિ આજે આપણા જીવનમાં છે. જો આનાથી જ સુખ અને શાંતિ આવતી હોત તો આ બધું વધ્યું છે, એની જોડે વધવું જોઈએ. ઉલટાના ક્લેશ અને અશાંતિ વધ્યા છે. દુનિયા આગળ ગઈ કે પાછળ? 250 સ્પીડ પર ચાલી શકે એવી કાર છે, પણ 25 વર્ષ પહેલા ઘરથી ઓફિસે જતા 10 મિનિટ લાગતી, આજે એટલો જ રસ્તો કાપતા અડધો કલાક લાગે છે. તો આપણે દુનિયામાં આગળ ગયા કે પાછળ ગયા? લોકો કે ને 20 વર્ષ પહેલા અમે ઓફિસે જતા ને 5 મિનિટે પહોંચી જતા, હવે એટલો ટ્રાફિક થઈ ગયો છે ને કલાક લાગી જાય છે. તો આ દુનિયા આગળ ગઈ કે પાછળ ગઈ? વધારે ફાસ્ટ ચાલી શકે એવી કાર ગોતી, પણ રોડની સ્પીડ લિમિટ ઘટતી ગઈ, વાર લાગતી ગઈ. દુનિયામાં જેટલા સંશોધનો થયા એ બધા સમય બચાવવા માટે જ થયા. પેલા કપડાં ધોવા માટે કલાકે પાદરે કપડાં ધોઈને પાછા આવતા, સ્વિચ દાબો ને આજે વોશિંગ મશીનમાં ધોવાઈ જાય. લોટ દળવા માટે કલાક ઘરઘંટી પેલા ગળતા, આજે લોટ દાબો ને સ્વિચ દાબો ને ઘરઘંટીમાં લોટ થઈ. બધી જ સંશોધનો જેટલા દુનિયામાં થયા સમય બચાવવા માટે થયા. અને આજે દુનિયાની એક જ તકલીફ છે, એક જ અવાજ બધાનો છે, ટાઈમ નથી. તો આ બધો સમય ગયો ક્યાં? જે કપડાં ધોવામાં કલાક લાગતો એ બચવો જોઈએ ને. લોટ દળવામાં કલાક લાગતો એ બચવો જોઈએ ને. એક ગામથી બીજે ગામ જવામાં પહેલા કેટલા મહિનાઓ જતા રહેતા, આજે ફ્લાઇટમાં કલાકમાં પહોંચી જઈએ. એટલો સમય બચવો જોઈએ ને. એ સમય ક્યાં ગયો? ચિંતન કરો.
સર્જનમ સર્ગ, વૈવિધ્ય ભગવાને સર્જ્યું છે અને વિવિધતાનો સ્વીકાર કરો. એ જ જગતનું સૌંદર્ય છે. દુનિયાને સુંદર બનાવવા માટે હવે વિચાર કરો, તમને ગુલાબી રંગ ગમે ને બધાને ગમવો જોઈએ અને આખી દુનિયામાં ગુલાબી સિવાય કોઈ રંગ જ ન હોત તો દુનિયા કેવી ખરાબ હોત. આ જુદા જુદા રંગો જુદા જુદાને ગમે છે અને એનું રીઝન એ ન હોય. કોઈ એમ પૂછે કે તમને લાલ રંગ ગમે, લાલ જ કેમ ગમે છે, એનું શું રીઝન તમે આપો? કાંઈ નહીં, બસ ગમે છે મને, એના કારણ થોડી હોય. તમને ગળ્યું જ કેમ ભાવે, કોઈ પૂછે તમને કે એનું રીઝન શું હોય, તમે શું રીઝન આપો? બસ ગમે છે. આ તો ગીતાજીમાં ભગવાન પ્રકૃતિ તરફ લઈ જાય છે કે જેની જેવી પ્રકૃતિ એવી પસંદગી એવા કર્મો. આ કોઈ તત્વજ્ઞાન છે એની પાછળ કે તમે આજે આવા છો તો આવા જ કેમ છો? તમે તમોગુણ પ્રધાન છો, રજોગુણ પ્રધાન છો, સત્વ પ્રધાન છો, એની પાછળ શું કારણ? હોસ્પિટલમાં 5 બાળકો એક સાથે જન્મ લે, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ ક્રોધી હોય, કોઈ ઉદાર હોય, કોઈ લોભી હોય, કોઈ હસમુખો હોય. આ જુદી જુદી પ્રકૃતિ માણસમાં ક્યાંથી આવે છે? નહીં તો બોડી પાર્ટ ફંક્શન તમે ચેક કરો તો બધાના સેમ હોય. એ રીતે જ હાર્ટ ફંક્શન કરતું, એ રીતે જ કિડની કામ કરતી હોય, છતાંય જુદી જુદી પ્રકૃતિ લઈને માણસ આવે છે. સર્જનમ સર્ગ, ભગવાન વૈવિધ્યપૂર્ણ સર્જન કરે છે. અહીંયા સારાય લોકો છે અને ખરાબ લોકો છે. અને તમે સારું કરવા દુનિયામાં નીકળ્યા અને તમને બધા સારા જ મળશે એ જરૂરી નથી. ઘણા લોકો કહે અમે કોઈનું દિલ નથી દુભાવતા, સારું કરીએ તોય અમારી જોડે લોકો આમ કરે છે. જરૂરી નથી કે દુનિયામાં તમે સારા થઈને નીકળો એટલે તમને બધા સારા જ મળે. તમારે ખરાબ લોકો જોડે પણ સારાઈ બતાવવાની છે કે તમે સારા છો. એટલે સાહિત્યકારો કહે ને કે પેલો એક વ્યક્તિ પૂછે તું સમજદાર છું, એટલે કે હા, તો દુઃખી હોઈશ. એટલે સમજદાર જ સહન કરવાનું આવે. તમારા ઘરમાં 2 બાળકો હોય, એક બહુ તોફાની હોય ને એક બહુ સમજદાર હોય ને, એટલે કાયમ સમજદાર બાળકને કહે પણ તું રહેવા દે ને, પેલો તો છે જ આવો. એટલે બિચારો પેલો સમજદાર હોય ને સહન કરીને બેસી જાય. કારણ કે સમજદાર છે એને જ કહીશું. અને પાછળ કે અમને જ કેમ કહો છો? કારણ કે તમે સમજદાર છો એટલા માટે. નાદાનને કોઈ નથી કહેવાનું. નાદાન તો લડશે, નાદાન તો હક માંગશે, નાદાન તો ઝઘડો કરશે. સમજદારે જ સહન કરવાનું છે અને એમાં જેની સમજદારી છે. સમજદાર લોકોએ જ દુનિયાને સાંકળીને રાખી છે. નાદાન લોકો તો હક માંગવા લડે અને હક માંગવા બધા જ બહાર આવશે ને તો દુનિયા વિખરાઈ જશે. આ મુઠ્ઠીભર સમજદાર લોકોએ પોતાના હક છોડી અને દુનિયામાં શાંતિ બનાવી રાખી છે. સર્જનમ સર્ગ, આ જ ભગવાનનું સર્જન છે જે વૈવિધ્યપૂર્ણ છે. દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. સમજદારે સહન કરવું પડે. અને એટલે જ અસુરોનો તમે કોઈ પણ પ્રસંગ જોશો ને, ક્યારે કોઈ અસુર માટે એવું સાંભળ્યું કે એક દુબળો પાતળો ગરીબ રાક્ષસ હતો? ક્યારે નહીં. એમ જ આવે રાજા હતો, ખૂબ ધન હતું, 10,000 હાથીનું બળ હતું. હંમેશા અસુરો તો બળવાન જ હોય. ક્યારે કોઈ કથામાં તમે એવું સાંભળ્યું કે એક ગામમાં બિચારો ગરીબ દુબળો પાતળો બીમાર અસુર રહેતો હતો? ક્યારે નહીં. આ અસુરોમાં શક્તિ હોય છે જ, બસ એનો દુરુપયોગ કરતા હોય છે. પણ વિજય તો સંતોનો થાય છે. ભગવાન ભક્તો માટે આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તો માટે ભગવાન આવે છે. સર્ગ લીલાનું વર્ણન કરીએ. વિદુરજી દુર્યોધનને સમજાવવા માટે આવે છે કે સમજાવું આને ને યુદ્ધ ટળી જાય. અને વિદુરજીનું અપમાન દુર્યોધને કર્યું. અને એવું અપમાન કર્યું કે વિદુરજીને થયું કે હવે મારે આ રાજ્યમાં આના મહેલમાં રહેવું નથી. અને ઘર છોડીને નીકળ્યા, કુટિયા બનાવીને રહે છે. અને કહેવાય છે કે જે દિવસે એના ઘરેથી વિદુરજી નીકળ્યા માનો એ ઘરનું પુણ્ય જતું રહે. તો ઘણીવાર ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો હોય
કે એના ભજન, એના સત્કર્મો અને એના પુણ્યને કારણે ઘરમાં સુખ અને શાંતિ બનેલા રહેતા હોય. અને એ એક વ્યક્તિ જાય ને ત્યારે ઘર આખું વિખરાયેલું લાગે. ઘણીવાર વડીલો બીજું કાંઈ ભલે ન કરતા હોય બા, પણ સોફામાં ઘરમાં બેઠા બેઠા ખૂણે પ્રભુના નામની માળા ફેરવ્યા કરતા હોય ને, એ એકલા ઘરમાં માળા ફેરવતા હોય અને આખી ઘરની રક્ષા ભગવાન કરતા હોય છે. આપણને એમ લાગે કે હવે બા કંઈ નથી કરતા, એ તો બેઠા રહીને પ્રભુનું નામ લે છે. પણ એ બેઠા રહીને નામ લેતા લેતા પણ ઘરના દરેક સદસ્યની એના સુખની સુરક્ષા કરતા હોય છે. એની ભક્તિ, એનું ભજન, એનું લીધેલું ભગવાનનું નામ આખા ઘરના પુણ્યોને ભેગા કરીને રાખતું હોય છે. અને જ્યારે એ જતા રહે ને ત્યારે પુણ્યો વિખરાઈ જતા હોય છે. વિદુરજી ગયા માનો ઘરનું પુણ્ય જતું રહે. ઘરમાં સુખ ગમે તેટલું રહે, સાધનો ગમે તેટલા રહે, પણ ઘરમાંથી પુણ્ય જતા રહે ને પછી બહુ વાર સુધી આ સાધનો પણ સુખ નથી આપી શકતા. પછી એ જ સુખના સાધનો દુઃખના કારણ થઈ જાય છે. એ જ ધન વિવાદનું કારણ થઈ જાય છે. એ જ ઘર ક્લેશનું કારણ થઈ જાય છે. ત્યારે માનજો સુખ ઘણું રહ્યું, પુણ્યો જતા રહ્યા. ઘણીવાર ઘણા લોકોને મળે ને ઘણાને ન મળે, ત્યારે લોકો ફરિયાદ એમ કરે, અમને ધન ન મળ્યું, અમને સુખ ન મળ્યું, અમારું સુખ ઘટ્યું, અમારું ધન ઘટ્યું. ત્યારે એમ ન વિચારતા કે ધન ઘટ્યું, વિચારજો એમ અમારું પુણ્ય ઓછું પડ્યું, નહીં તો અમને મળત જ. અને ઘણા લોકો બધા સુખ સાધન હોવા છતાં રહી જાય, છતાંય આનંદ ન પામી શકે, ક્લેશ જ બન્યો રહે. ત્યારે માનવું જોઈએ કે પુણ્ય ઓછા પડે છે. અને એટલા માટે આપણે લૌકિકમાં ગમે તેટલી પાર્ટી કરીએ, માણીએ, ગમે તેટલો ખર્ચ કરીએ અને હિસાબ કરીએ કે આજે મેં મારા જન્મદિવસમાં, લગ્નમાં કે આમાં પાર્ટીમાં આટલા પૈસા ખર્ચ્યા. પૈસાનો હિસાબ કરીએ છીએ, પણ સુખ ભોગવવા માટે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એ તો આપણે ગણતાય નથી. અને પુણ્યો વગર સુખ ના આવે. જે પણ સુખ ભોગવો છો એ પુણ્યથી આવે. અને એટલા માટે કોઈ પણ સંસારિક સુખ માણ્યા પછી નવા પુણ્યો બાંધી લેવા. તમારા સુખનો વિરામ સત્કર્મથી કરવો, જેથી સુખમાં ખર્ચાયેલા પુણ્યો પાછા આવી જાય. કોઈ પણ લૌકિક પ્રસંગ તમારો આવે ને, એ જન્મદિવસ આવે, લગ્ન આવે, યા કોઈ પણ પ્રકારનો સુખ તમારા સાંસારિક કાર્યોની ઉજાણીમાં તમે માણો, પણ એનો વિરામ કોઈ સત્કર્મથી કરજો. કે ચલો આપણે આટલું સરસ કર્યું ને, છેલ્લે ગરીબોને જમાડી દઈએ. ચલો આપણે આટલું કર્યું ને, લાવ ઠાકોરજીનો મનોરથ કરી દઈએ, વૈષ્ણવને પ્રસાદ લેવડાવી દઈએ. જો સુખનો વિરામ સત્કર્મથી થશે ને, તો ખર્ચાયેલા સુખ પાછા જમા થઈ જશે, પાછા નવા પ્રસંગો ઘરમાં આવશે, પાછું સુખ અને શાંતિ જ ઘરમાં વ્યાપી જશે. અને એટલા માટે સુખ ભોગવવાનો પ્રારંભ પ્રભુના મનોરથથી અને વિરામ સત્કર્મથી. આ બે હંમેશા બનાવી રાખજો. જ્યારે કોઈ પણ સતલૌકિક કાર્ય તમે સુખ માણતા હો, બે વસ્તુ યાદ રાખજો. એની શરૂઆત ભગવાનને યાદ કરીને કરજો, એનો અંત કોઈને કોઈ દુખીને સુખ આપીને કરજો. તો તમારા જીવનમાંથી ક્યારે પણ સુખ જશે નહીં. આ તમને મેં મંત્ર આપી દીધો. કેટલા પ્રમાણમાં કરવું એની વાત નથી, કરવાનું મહત્વ છે. પ્રભુને યાદ કરવાનું મહત્વ છે. જન્મદિવસ આવ્યો, એની પાર્ટી રાખી છે, એનો કોઈ વાંધો નથી, ખૂબ મજા કરો, પણ સવારે મારા ઠાકોરજીના પલના હું પહેલા કરું, મારા ઠાકોરજીનો નંદ મહોત્સવ હું કરું. આ વિચાર, અને આ વિચાર જો જીવનમાં બન્યો રહ્યો તો સુખ જીવનમાં બન્યા રહેશે. વિદુરજી ગયા માનો પુણ્ય જતું રહ્યું, હવે કોઈ બચાવનાર. માણસના પુણ્યો ખતમ થઈ જાય ને પછી ગમે તેટલી બુદ્ધિ, ગમે તેટલું ભણતર કાંઈ કામ લાગતું નથી. વિદુરજી ગયા છે, પ્રભુએ એક વિચાર કર્યો કે લાવ હું દુર્યોધનને મનાવવા જાઉં. એ માની જાય તો યુદ્ધ ટળી જશે મહાભારતનું. અને પ્રભુએ નક્કી કર્યું કે હું દૂત બનીને દુર્યોધનને સમજાવવા જઈશ. બધી જ તૈયારીઓ મહેલમાં થવા લાગી. ભગવાન દ્વારિકાધીશ આવવાના છે, બધી જ તૈયારીઓ થાય છે. અને પ્રભુનો રથ ગામમાં પ્રવેશ કરે છે. પ્રભુને પધારતા જોઈ ગામવાસીઓ ફૂલો ઉછાળે છે, સ્વાગત કરે છે, દુંદુભીઓના નાદ વાગે છે. જ્યાં જ્યાંથી પ્રભુ પધારે ચરણમાં ફૂલોની વર્ષા થાય છે.
વિદુરજી અને સુલભાજી દૂર એક વૃક્ષની નીચે ઊભા રહી પ્રભુના દર્શન કરી રહ્યા છે. પ્રભુ બધાના અભિવાદનો ઝીલતા ઝીલતા આગળ વધે, બધાની સામે જોતા જાય ને સ્મિત કરતા જાય. સુલભાજીએ કહ્યું, નાથ, પ્રભુ આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવે. અને એટલામાં ઠાકોરજીની દ્રષ્ટિ પડી. અરે કાકાજી નમસ્કાર. અને સુલભાજી તો એવા પ્રસન્ન થઈ ગયા, વિદુરજીને ખૂણી માંડીને કહેવા લાગ્યા કે મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. ઠાકોરજી આજે આપણા ઘરે પધારે અને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. અરે વિદુરજી કહે, આ તો દુર્યોધનને ત્યાં મહેમાન છે, 56 ભોગ સિદ્ધ થઈ રહ્યા છે, એમના ઘરે રાજ વૈભવથી બિરાજવાના છે, એમનું દિવ્ય સ્વાગત થવાનું છે, આપણા ઘરે કોઈ પધારતા હશે. એક વસ્તુ યાદ રાખજો, તમે ગમે તેટલા અસમર્થ હો પણ મનોરથ કરવામાં કંજૂસી ના કરો. ગમે તેટલા અસમર્થ હોય, તમારી પાસે ધન ના હોય, સગવડતા ના હોય, સુવિધા ના હોય, બિલકુલ લૌકિક રીતે અસમર્થ હો, પણ પ્રભુ સંબંધી મનોરથ કરવાનો વારો આવે ને ત્યારે પોતાના સામર્થ્ય સામે જોઈ નહીં, ઠાકોરજીના સામર્થ્ય સામે જોઈને મનોરથ કરજો. કારણ કે પ્રભુને જો તમારા હાથે મનોરથ કરાવવો હશે ને તો એને તમારા દિવસો બદલવામાં જરાય વાર નહીં લાગે, તમારું સામર્થ્ય બદલવામાં જરાય વાર નહીં લાગે. અને એટલા માટે ભગવત સંબંધી મનોરથ કરવા હોય ત્યારે એમ નહીં વિચારવું કે આવી કથા હું થોડી કરવાનો, આવો મનોરથ મારાથી થોડી થઈ શકવાનો, આવું જ યજ્ઞ હું થોડી કરી શકવાનો. ક્યારેય આવું ન વિચારો. જ્યારે પણ વિચારો ત્યારે મનમાં મનોરથો વિશાળ હૃદયથી કરો કે પ્રભુ ક્યારેક એવી કૃપા કરજે કે આવી કથા હું કરું, આવો મનોરથ હું કરું. અને નિશ્ચિત યાદ રાખજો, દિલથી મનોરથ કર્યો હશે ને તો ઠાકોરજી સુવિધાઓ આપમેળે ઊભી કરી દેશે, સંજોગો આપમેળે ઊભા કરી દેશે. પણ લૌકિક અસમર્થતાને મનોરથોના આડે ક્યારે ન લાવવા દેતા. પ્રભુને કરાવવું હોય તો દિવસો બદલતા એને ક્યાં વાર લાગે છે, સામર્થ્ય બદલતા એને ક્યાં વાર લાગે. આપણા માટે અશક્ય છે, એના માટે તો ક્ષણની વાર છે. અમુક ઘટનાઓ આપણા માટે અસંભવ હોય કે મારી ક્યારે આવે સંજોગ થવાના, આ આપણી બુદ્ધિ છે. પણ પ્રભુને ભાગ્ય બદલવામાં ક્ષણની વાર નથી લાગતી. અને મેં તો જોયું છે દુનિયામાં ઘણા લોકોના આવા મનોરથો પૂરા થતા મેં જોયા છે કે જે અમે એવા સંજોગોમાં હતા કે સંભવ જ નહોતું અમારા માટે, પણ એ સમયે અમે મનોરથ કરેલો કે આવી કથા હું કરીશ, આવો મનોરથ. અને ઠાકોરજી એવા દિવસો લાવી દીધા કે આજે અમે કથા કરી રહ્યા છીએ, આજે અમે આવો મનોરથ કરી રહ્યા છીએ. મેં આવા લોકોને જોયા છે. અને એટલે જીવનમાં એ સૂત્ર પ્રગટ થયું કે જ્યારે પણ ભગવત સંબંધી મનોરથ કરીએ ત્યારે પોતાના લૌકિક સામર્થ્યને જોઈને નહીં કરવા, પ્રભુના સામર્થ્યનો વિચાર કરો. પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિત તતામ રજે. એ સર્વ સમર્થ છે, એને ક્ષણની પણ વાર નથી લાગતી. અને એટલા માટે મોટું દિલ રાખીને મનોરથ કરો. અહીંયા મનોરથ કર્યો છે, પ્રભુનો રથ તો ગયો છે દુર્યોધનને ત્યાં, અને દુર્યોધને સ્વાગત કર્યું છે. ચર્ચા થઈ છે. પ્રભુ કેવા લાગ્યા, દુર્યોધન 5 ગાંવ આપી દે તારા રાજ્યના, અને તને ન ગમતા હોય એવા, જેમાં કાંઈ ઉગતું ન હોય એવા, સાવ બંજર જમીન હોય એવા 5 ગાંવ આપી દે. હું તને વચન આપું છું, પાંડવોને હું સમજાવી દઈશ. અને એ સમયે દુર્યોધન, કારણ કે જેના દુર્ભાગ્ય આવ્યા હોય ને એ ગુરુ અને ભગવાનની વાણીને અનાદર કરે, પ્રભુની વાણી માની નહીં, પ્રભુની આજ્ઞા માની નહીં. ને દુર્યોધન બોલે છે, સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપે. તો પ્રભુએ કહ્યું કે હવે થઈ જવા દે યુદ્ધ. પ્રભુ તો ચાલ્યા. દુર્યોધન કહેવા લાગ્યો, પણ આપણા માટે 56 ભોગ બનાવ્યા છે. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને ક્યાં મારે ભોજનનો અભાવ હોય. નથી તું મારો આત્મીય. આપણે ત્યાં તો ભોજનનું પણ કહ્યું છે કે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે, અન્નથી મન બને છે એમ કહેવાય છે. એટલા માટે ભોજનની પણ એક રિસ્ટ્રિક્શન દરેક ધર્મોમાં આપ્યું છે. દરેક સંપ્રદાય હિન્દુ ધર્મના જુઓ, અન્ન ઉપર બહુ મહત્વ આપ્યું છે, કારણ કે અન્નથી મન બગને છે એમ કહેવાય છે. અને એટલા માટે ક્યાં કોના હાથનું ખાવું એનો પણ વિવેક છે. આપણે લોકો શું લૌકિક બુદ્ધિ વાપરી કે અમે કઈ નાના છીએ, અમારા ઘેર ખાતા નથી, નામ ખાતા નથી. અરે કોઈ એક નિયમ લીધો છે કે પ્રભુને ધરીને જ મારે લેવું છે.
કોઈના સંયમને એની નિંદાનું રૂપ ન બનાવી દો. એનો સંયમ કેટલું અઘરું છે. પ્રભુને ધરીને જ લેવું, બહાર નહીં ખાવું, કોઈને ત્યાં નહીં ખાવું. કોઈની ચેતના ભગવાન પરક કરી છે અને ભગવાનને કેન્દ્રિત રાખીને એને જીવવાનો સંકલ્પ કર્યો છે. ખબર નહીં લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે છે. બીજે ક્યાંય ખાઓ ન ખાઓ, અમારે ત્યાં તો જમવું જ પડશે. અરે શેના માટે? અને જમાડવાનો બહુ શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો ને. આપણને તો નથી ખાવું ને એને જ ખવડાવવા મજા આવે. અને પાછી જેણે મરજા જ લીધી હોય એની નિંદા કરીએ. બહુ મોટા ભગત થઈ ગયા ને અમારે ત્યાં ખાતા નથી ને અમારે. હવે એ બિચારા ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવી રહ્યા છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. શું આપણા સમાજમાં એટલી મેચ્યોરિટી પણ નહીં કે કોઈ ભક્તિમાં આગળ વધતું હોય તો એને સુવિધા કરી આપીએ, એને સગવડતા કરી આપીએ, એની નિંદા ન કરીએ, એને શરમમાં ન નાખીએ. એટલી તો મેચ્યોરિટી હોવી જોઈએ ને કે કોઈ પોતાનો નિયમ પાળે છે તો એને સગવડતા આપો, એની નિંદા કરીને એને શરમમાં ન પાડો, અનુકૂળતાઓ કરો. બીજા ધર્મોમાં જો વ્રત કરે ને તો એના વરઘોડા નીકળે કે આણે આટલા દિવસ ઉપવાસ કર્યા, વાતે ગાતે આખા ગામવાળા એનું સન્માન કરે. અને આપણે ત્યાં તો બિચારા વૈષ્ણવે મરજા જ લીધી હોય ને કહ્યું હવે ક્યાંયનું લેવું નથી, ઠાકોરજીને ધરીને લેવું છે, અને આખું ગામ એના પર તૂટી પડે. બહુ મોટા ભગત થઈ ગયા છો ને ખબર છે નથી ખાતા ને અમે કઈ નાના છીએ ને અમે આમ છીએ, કેટલી નિંદાઓ કરી દઈ. આ યોગ્ય નથી. સમાજે થોડું મેચ્યોર થવાની જરૂર છે. કોઈ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ધર્મ તરફ તો એને સગવડતાઓ આપો, એને સુવિધાઓ આપો, એને કહો ના અમારા માટે તમારો નિયમ ન તોડતા હો, તમે કહો તો ફળ લાવી દઈએ, તમે કહો તો તમને રાજભોગ લાવીને પ્રસાદ આપીએ, પણ અમારા માટે તમારો નિયમ ન તોડશો. સમાજ જ્યારે આવો મેચ્યોર થઈ જશે ને તો લોકોને ધર્મ કરવામાં સહેલું થઈ જશે, અનુકૂળતા થઈ જશે. પણ આપણે જ લોકો પ્રતિબંધ રૂપ બની જઈશું તો પછી લોકો આગળ નહીં વધી શકે ધર્મમાં. પ્રયાસ કરો, કોશિશ કરો, સમજદારી આપો કે લોકોને ધર્મ કરવાની સમાજ અનુકૂળતા ઊભી કરે. કોઈને મર્યાદી બની અને પ્રભુ પરક જીવન જીવવું છે તો આપણો સમાજ એટલો મેચ્યોર હોય કે એને બધી સુવિધા કરી આપે. સન્માન કરજો એવા વ્યક્તિનું, એને આદર કરજો. કોઈ ભક્તની ભક્તિની નિંદા કરવી એનાથી મોટો કોઈ અપરાધ નથી. કોઈ સેવા કરતું હોય, કોઈ ભક્તિ કરતું હોય, એને આદર કરો, એને સુવિધા કરો. કોઈની ભક્તિમાં વિક્ષેપ ન પાડો. ઘરમાં બેન સેવા કરવા બેઠા હોય, તમે મોડા ઉઠ્યા તો એ ટાઈમે ભાઈએ ચા જાતે બનાવી લેવી, પણ કોઈને સેવામાંથી ઊભા કરી પોતાના લૌકિક કાર્યમાં જોડવા. કમથી કમ કોઈ સેવા કરનારને વિક્ષેપ ન કરવો એ પણ આપણી ભક્તિ છે. કોઈ સેવા કરતું હોય ને, બને તો તમે નથી કરતા તો કરનારને વિક્ષેપ તો ન પાડો. તમારા ઘરમાં તમને તો અહોભાવ થવો જોઈએ કે મારા ઘરમાં એવું પાત્ર આવ્યું છે કે મારા ઘરમાં સંસ્કારો એણે સાચવી રાખ્યા છે. મારા ઘરમાં ભગવાને કૃપા કરીને એવું એક પાત્ર મોકલ્યું છે કે અમારા ઘરમાં ભક્તિ બનાવી રાખી છે. કદાચ આની ભક્તિને કારણે જ હું ધંધામાં આટલો સફળ થયો છું. કદાચ એના ભગવાનના નામને કારણે જ મને ઠાકોરજી આવી પ્રગતિ આપી છે. હંમેશા આવું વિચાર. પણ આખો દિવસ ઠાકોરજી ઠાકોરજી કર્યા કરે, નામ કરે, નામ. ભક્તિ કરનારની નિંદા ન કરો, અને ભક્તિ કરનારે પણ સાચવી લેવું કે કોઈ આપણી નિંદા ન કરે એવા સંજોગો ઊભા જ નહીં થવા દેવા. બંને પક્ષે છે, બંને પક્ષે સાવધાની રાખવી, વ્યવહારમાં કુશળ રહેવું. અને એટલા માટે ભક્તિ કરવાની સુવિધા આપો. અહીંયા એટલે જ ભોજન ભગવાને કહ્યું ન તું મારો પ્રિય છે, ના મારે ભોજનની કમી છે, તો આપને અહીંયા ભોજન કોણ કરાવશે? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. અને પ્રભુએ રથની લગામ ખેંચી છે. ગડગડ ગડગડ કરતો રથ વિદુરજીના આંગણે આવીને ઊભો છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળા લઈ આસન બિછાવી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવત નામનો જાપ કરી રહ્યા છે. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં માળા લઈને બેઠા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને ઠાકોરજી સામે ઊભા હોય તો તમને કેવો આનંદ થઈ જાય. અને જ્યાં દ્વાર ખટખટ્યું વિદુરજીએ દ્વાર ખોલ્યું
આજની ઘડી તે રળિયામણી હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી હારે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રળિયામણી હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી હારે आज गोपाल बाहुने आए निरखी नयन अघायरी के निरखूं के टहल करूं एको बनत न उपाय હોજી રે હું તો કદલીના સ્તંભ રૂપાવતી હારે હું તો કદલીના સ્તંભ રોપાવતી હારે મારા વાલાજીના મંડપ રચાવતી હોજી રે રચાવતી હોજી રે આજની ઘડી તે રળિયામણી प्रभु पधारे एनाथी उत्तम बीजी घड़ी कई होय भले जो आए लाल ठीक दोपहर की बेरिया शुभ घड़ी शुभ नक्षत्र शुभ पल शुभ बीरी प्रभु पधराવાનો મનમાં વિચાર આવે ને એનાથી ઉત્તમ બીજો કોઈ મુહૂર્ત નથી એટલે એ સમયે જો મુહૂર્તની રાહ જોવા જશો ને તો ગામના લોકો તમારી બુદ્ધિ ફેરવી દેશે એના કરતા વિચાર આવ્યો ને ત્યારે પુષ્ટાવીને સેવા કરવા જ લાગો પ્રભુ પધારે એનાથી ઉત્તમ બીજી કોઈ ક્ષણ નથી જ્યાં પ્રભુને જોયા અવાક બની ગયા અરે દેખ સુલભા પ્રભુ પધારે દોડતા દોડતા સુલભાજી આવ્યા કે નિરખું કે ટહલ કરું એકો બનત ન ઉપાયરી આંખ પ્રભુના મુખારવિંદથી હટતી નથી અને બુદ્ધિ કહે છે કે વ્યવસ્થા કર દોડતા ગયા આસન બિછાવ્યું પ્રભુને પધરાવ્યા પ્રભુ બિરાજમાન થયા અને નીચે વિદુરજી અને સુલભાજી બેસી ગયા પ્રભુના એ રૂપ માધુર્યનું ટગર 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 પાન કરવા લાગ્યા પ્રભુના એ રૂપ સૌંદર્યનું વિદુરજી અને સુલભાજી નેત્રોથી પાન કરે છે અપલક નેત્રોથી ભગવત દર્શન કરી રહ્યા છે 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક પ્રભુને થયું કે આજે ઉપવાસ કરવાનો જ દિવસ લાગે છે કંઈ કહેતા નથી બોલતા નથી એટલે પ્રભુએ કહ્યું કાકાજી બહુ ભૂખ લાગી છે ભોજન છે સુલભાજી કહે અરે આજ તો મારો મનોરથ હતો કે આપ અમારે ત્યાં આવીને આરોગો દોડતા ગયા પ્રસિદ્ધ કથા છે કેળા લઈને આવ્યા છાલ છોલે અને છાલ કંગટ દ્રષ્ટિ તો પ્રભુના મુખારબિંદથી હટતી નથી એટલે કેળું ફેંકીને છાલ ઠાકોરજીને આપે પ્રભુ કહે આ મારે ગીતાજીમાં બોલવાનું જ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી લો અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા एक बार बे बार 3 बार થયું વિદુરજીની દ્રષ્ટિ ગઈ અરે સુલભા પ્રભુ कैसे आरोगाया जाता है આમ આરોગાવાય લાવ મને આપ અને છાલ છોલી છાલ ફેંકી કેળું આપ્યું પ્રભુને અને પ્રભુ આરોગ્યા અને એટલું બોલ્યા કે કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી સુલભાજીની જે વિશુદ્ધ ભાવ અને એમની ભાવના એને કારણે છાલ પણ મને અમૃત જેવી લાગી છે હવે તો નિર્ધારિત થઈ ગયું યુદ્ધ થશે વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી બીજા જોડે લડવું સહેલું છે પણ સ્વજનો સાથે લડવું અઘરું મહાભારતનું યુદ્ધ એની વધારે ભયંકરતા શું હતી લડ્યા એ ભયંકર નહોતી ઘરના લોકો લડ્યા એ વધારે ભયંકર હતું સ્વજનો લડ્યા એ વધારે ભયંકર હતું બહારના લોકો જોડે યુદ્ધ થાય એમાં કોઈ વાંધો નથી માણસ લડી લે પણ સ્વજનો જોડે લડવાનું આવે ને ત્યારે બહુ અઘરું થઈ જાય મહાભારતના યુદ્ધની ભયંકરતા એ છે ક્રૂરતા એ છે કે ભાઈએ ભાઈઓને મારી નાખ્યા સ્વજનોને મારી નાખ્યા વડીલોને મારી નાખ્યા ગુરુઓને મારી નાખ્યા ભયંકરતા આ છે થશે થયું કે યુદ્ધ થવાનું છે મારે અને ભક્તને ક્લેશ ગમતો નથી આપણે ત્યાં તો ઠાકોરજી માટે પણ પૂછ્યું ને કૃષ્ણદાસ મેઘને પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને ક્લેશ ગમતો નથી અને ઠાકોરજીને ધુમાડો ગમતો નથી એટલે જ આપણે ત્યાં ઠાકોરજી પાસે બહુ ધુમાડો ન કરવામાં આવે ઠાકોરજીને ક્લેશ ગમતો નથી જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય બને તો ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ નહીં કરવો
ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. શું ગમે છે? તો માખણ ગમે છે, અને પ્રભુને એમના ભક્તો ગમે છે. વિદુરજીએ વિચાર કર્યો કે મારે આ યુદ્ધ જોવું નથી, એટલે તીર્થ યાત્રા કરવા માટે ઘરેથી નીકળી ગયા વિદુરજી. 36 વર્ષ સુધી યાત્રા કરી છે. જ્યાં જ્યાં જે તીર્થોના જે નિયમો હોય એ નિયમોને પાળ્યા છે. જપ, વ્રત અને દાન, આ 3 નિયમો હોય છે તીર્થોના, વ્રતોના, તિથિઓના. આ સમયે જેમ તમે વ્રજયાત્રા પણ કરવા જાઓ ને, તો કે આ કુંડમાં આનું દાન કરવું, આ જપ કરવું, આ વ્રત કરવું, આવું વ્રત કરવું. આપણે ત્યાં એકાદશીઓના પણ કેવા જુદા જુદા પ્રકારના વ્રત આવે. આ નિર્જળા એકાદશી છે, જલ પણ ના પીવા, એવા જુદા જુદા પ્રકારના વ્રત હોય છે. જુદા જુદા પ્રકારના મંત્રોના જાપ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ પ્રાય તમે કોઈ પણ જ્યારે ખરાબ યુતિ આવે કે નબળો ગ્રહ હોય તો 3 પ્રકારના ઉપાય બતાવવામાં આવે. કાં દાન કરો, કાં જપ કરો, કાં ઉપવાસ કરો. આના 3થી નિવારણ બતાવવામાં આવે છે. તો ઘણી બધી ચર્ચાઓ છે એને લગતી. તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. એ આપણા જેવું તો હતું નહીં કે રોજ વ્રજમાં જઈને પણ ફોન કરીએ કે ઘરમાં બધું બરાબર છે કે નહીં. એક ભાઈને ભગવાન સ્વપ્નમાં આવ્યા ને કહ્યું કે તું વ્રજમાં આવ, મારે તને દર્શન આપવા છે. અને પેલાને થયું પ્રભુની આજ્ઞા થઈ, વાહ વાહ, પ્રભુ દર્શન આપશે. એણે તો જલ્દી ઘર બંધ કર્યું, તાળું માર્યું, પ્રભુ રક્ષા કરજો ઘરની, અને નીકળી ગયા વ્રજમાં. 1 દિવસ થયો, આખા વ્રજમાં ફરે, ક્યાંય દર્શન નહીં. બીજો દિવસ થયો, ક્યાંય દર્શન નહીં. ત્રીજો દિવસ થયો, ભૂખ્યો તરસ્યો, દર્શન જ ન થયા. કંટાળીને પાછો ઘરે આવ્યો તો દરવાજા પાસે ઠાકોરજી અદબ વાળીને ઊભા હતા. પ્રભુ, આપે મને વ્રજમાં બોલાવ્યો ને આપ અહીંયા ક્યાંથી ઊભા છો? પ્રભુ કે હું શું કરું? તું વ્રજમાં જતો હતો ત્યારે તાળું મારીને તે જ કહ્યું પ્રભુ ઘરની રક્ષા કરજો, એટલે હું ઘરે આવીને ઊભો રહી ગયો. તે જ મને કઈ કામ સોંપીને ગયો એટલે હું અહીંયા આવી ગયો. તો આ પ્રભુ માટે નીકળ્યા છે યાત્રામાં, એમને કોઈ સમાચાર નથી. પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ બધી જ વાત કહી. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું. બધા સ્વજનોનો સંહાર થઈ ગયો. યાદવા સ્થળી થઈ અને પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સમાચાર વિદુરજીએ સાંભળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજી. અરે પ્રભુના છેલ્લે દર્શન ન થાય, પ્રભુની છેલ્લી ઝાંખી પણ હું ન કરી શકું. પ્રભુ સ્વધામ પધારી ગયા. વિદુરજી, આપ કેવા ભાગ્યશાળી છે. લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે, પણ પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા. મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને જઈને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. મેં એમના માટે સંદેશો રાખ્યો છે. ઉદ્ધવજી સાથે પ્રભુને બાલ ચરિત્રોના ઉદાહરણ કર્યા છે, પ્રભુની લીલાનું સ્મરણ કર્યું છે. અને અહીંયા જેમ આપણે ત્યાં પ્રાય સાંભળતા હોઈએ છીએ કે 11 વર્ષ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા. એમ તમે ભાગવતજીમાં 10મ સ્કંદમાં વાંચવા જશો, ક્યાંય ઉલ્લેખ નહીં મળે કે 11 વર્ષ બિરાજ્યા. અન્ય કોઈ ગ્રંથમાં નહીં મળે. પણ આ 3ય સ્કંદમાં ઉદ્ધવજી અને વિદુરજીના સંવાદમાં કહેવામાં આવ્યું, 11 સમાસ તત્ર ગુઢાર્ચી સબલો વસત. ઠાકોરજી 11 વર્ષ વ્રજમાં રહ્યા એમ અહીંયા ઉદ્ધવજીના સંવાદમાં આવ્યું. એટલે આપણે ત્યાં માનવામાં આવે છે. અને પાછું 52 દિવસની ગણતરી, એમાં પણ અન્ય જગ્યાએ કઈ મતાંતરો પણ છે કે કેટલા દિવસ, 11 વર્ષને કેટલા દિવસ પ્રભુ વ્રજમાં રહ્યા, એની પણ ઘણી ચર્ચાઓ છે. ગયા છે મૈત્રેય મુનિ પાસે, અને મૈત્રેય મુનિને જ્યાં વિદુરજીને આવતા જોયા, ઊભા થઈને પ્રણામ કર્યા અને કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. વિદુરજી ચોંક્યા. આપ મને ઓળખો છો? હા, આપ સાક્ષાત યમરાજના અવતાર છો. શ્રાપને, માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. અને પૂર્વજન્મની વાત કહી, કઈ રીતે શ્રાપ લાગ્યો. વિદુરજી સાક્ષાત યમરાજનો અવતાર છે.
સુંદર સંવાદ થયો છે. મૈત્રેય મુનિને વિદુરજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યો. માનો આપણા બધાનો પ્રશ્ન હોય. દરેક વખતે દરેકને એમ થાય કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? ક્યારેક કોઈ દુઃખ માટે મહેનત કરે છે? અરે કોઈ સુસાઇડ પણ કરતું હોય ને તો મરી જવું તો સુખી થઈ જવું એમ થાય ને. કામ ભલે ગલત હોય પણ ઈચ્છા તો સુખની જ હોય છે. ક્યારેક કોઈને નાનપણમાં શીખવાડવામાં આવે છે કે બેટા સુખ ચાહવું, દુઃખ નહીં ચાહવું. સહજ સુખની જ કામના છે બધાને, છતાંય દુઃખ કેમ આવે છે? અરે પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂય તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સુખાય કર્માણિ કરોતિ લોક. કોણ દુઃખ માટે કામ કરે? દરેકને સુખ જોઈએ, છતાંય દુઃખ કેમ આવે? સમજાવતા કહ્યું, જ્યાં સુખ છે ત્યાં માણસ નથી ગોતતો એટલે દુઃખી છે. સંસાર તો દુઃખમાં લય જ છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુ શોચંતિ પંડિતા.